તો ગામડેથી બાન દાદા આવવાના હતા, 5:15 થયા ને જાગી ગયા ને આ બાજુ દેવાભાઈ ને એ ભાઈ એને આવું હતું બાને ને એને લેવા એટલે એને પણ લઈ ગયા આપડી માણકી લઈને. આ બાજુ જોયું તો ભાઈ 15મી ઓગસ્ટ ની હંધી શણગારવાનું શરૂ કરી દીધું છે ભાઈ. સ્વચ્છ સુરત ને સુંદર સુરત. હો ભાઈ, જય હિન્દ લખી નાખજો કોમેન્ટ. પછી થોડીક વાર વાટે બેઠા ને આવી ગયા બાન દાદા ને આ બાજુ દેવાને રમાડવા મળ્યા ને એટલા બધા ખુશ થઈ ગયા. મજા બાને દાદા ને શ્યામાન ને બધાને લઈને આવીને પહોંચી ગયા ઘરે ને આ બાજુ જોયું તો દેવાભાઈ મળ્યા વીખવા થયેલા ને અંદર થી પપ્પુજી ને બપુજી નીકળી ભાઈ. દેહની પપ્પુજી એટલે પપ્પુજી. 6 વાગે ત્યાં દાદા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, નવા કપડા હતા એટલે એને રેડી બટન નો દેવાતું એટલે આપણે પછી દઈ દીધું ને પછી ઊંઘ મને આવતી એટલે પછી હુઈ ગયો અને જાગ્યો ત્યાં 8:15 થઈ ગયા ને આ બાજુ જોયું તો દેહની કળી આવી હતી ને આથણું મસ્ત મજાને ખાવાની મજા ખાઈને આપણે રેડી થઈ ગયા ને આ બાજુ પિનલ અને ભાભી બંને કઈક સામાન ને એવું મતલબ દેહમાં થયું હોય અંધું હરખું મૂકતા. બસ થોડીક વાર થઈ એટલે બપોરનું રાંધવાનું ચાલુ કરી દીધું ભાભી અને પિનલે. બટેકાનું શાક ને એવું છે અને એક દેહમાંથી મુદ્દો આવ્યો તો એક જણાને દેવા જવાનો છે એટલે ખાતે આપણે વહેલા નીકળી જવાનું. બસ પછી અડધી કલાક વહેલા માણકી લઈને નીકળી ગયા ને વાતાવરણ થઈ ગયું છે અજબ ગજબ નું ભાઈ. જોઈ લો તમે, મસ્ત મજાનું એક નંબર. જ્યાં વસ્તુ દેવાની હતી ત્યાં એ જગ્યાએ પહોંચી ગયા ને થોડીક વાર આપણે વાતું કરીને પછી ખાતે જવાનો ટાઈમ થઈ ગયો. બસ પછી ખાતે જવા નીકળી ગયા ને ખાતાના બધા કામ પતાવીને ઘરે આવીને જોયું તો આ ભાઈ તો હોઈ ગયા હતા કેમ કે સવારે 4 વાગ્યા જગ્યા હતા બાને દાદાને લેવા જવાનું હતા ને ત્યારે. અને આ બાજુ જમી લીધું બધા અને પછી મેં પણ મસ્ત મજાને જમીન રેડી થઈ ગયો ને આ બાજુ પિનલ રાખડીને એવું બતાવતી હતી. રાખડીને એવું જોઈને પછી પિનલ કચરા પોતાને એવું કરતી હતી ને આ બાજુ પછી દાદા ને બા બેઠા હતા એટલે આપણે પછી થોડીક વાર એને વાતું કરી પણ આ બાજુ દેવાભાઈ તો હુઈ ગયા છે. અને પછી સીધા પહોંચી ગયા બેન ના ઘરે, ન્યા મોહનથાળ ને ગાંઠિયા ને એવું બનાવ્યું હતું. પછી દાબડ્યા બે બટકા. બસ થોડીક વાર બેન ના ઘરે બેઠા ને પછી આવતા રહ્યા ઘરે એટલે ગામડેથી લીંબુ દેશી આવ્યા હતા એટલે લીંબુ શરબત પીવાનું મન થયું એટલે પિનલ પછી લીંબુ શરબત ને એવું બનાવ્યું ને આપણે પછી પી લીધું મસ્ત મજાનું લીંબુ શરબત. હાલો તો તમારે પીવાનું હોય તો મજા આવશે પીવાની. લીંબુ શરબત પી રહ્યા ત્યાં 10:15 થઈ ગયા હતા ને આ બાજુ સુવાનો ટાઈમ કરી દીધો. 10:15 વાગી ગયા એટલે આપણે પણ હવે વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. બસ આજનો વિડીયો આટલો જ હતો. આવજો બધા અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરતા જજો.